અમરેલીના ધારીમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ધારી ગીરના પાતળા તરશીંગડા રાજસ્થળી ગામમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઢિયા ચાવડ સહિતના ગામોમાં માવઠું થયું છે। માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો ધારી ગીરના પાતળા તરશીંગડા રાજસ્થળી ગામમાં પણ વરસાદી માહોલ છે। જાણે ચોમાસું બેઠું હોય ભર ઉનાળે આવા દ્રશ્યો સર્જાયા છે। લોકોને ચોક્કસથી ગરમી અને બફારામાંથી રાહત મળી, પરંતુ નુકસાનની ભીતિ ખેડૂતો સેવીને બેઠા છે। તો અમરેલીના ધારીમાં કમોસમી વરસાદ, આ તરફ કચ્છના ભુજમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। બીજી તરફ ધારી ગીરના પાતળા તરશીંગડા રાજસ્થળી ગામમાં વરસાદ। સંવાદદાતા હરેશ કુમાર ફોન લાઈન પર જોડાયા છે। હરેશ, અમરેલીના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે હાલ? બિલકુલ, ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારે ધારીના પાતળા તરશીંગડા રાજસ્થળી ગઢિયા ચાવણ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ત્યારે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાઓ ચાલુ થયા છે। એટલે ક્યાંક ને ક્યાંક ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વધી છે। જી હરેશ, ખેડૂતોને કેટલું નુકસાન જશે? બિલકુલ, અમરેલી જિલ્લો એક બાગાયતી ધરાવતા મોટી સંખ્યામાં ખેડૂતો બાગાયતી પાક ધરાવે છે। કેસર કેરી સહિતના જે આંબેરણ છે, ત્યારે અત્યારે આંબા ઉપર કેરી આવી ગઈ છે। ત્યારે આ કમોસમી વરસાદ બાગાયતી કેરીના પાકને વ્યાપક પ્રમાણે નુકસાન પહોંચાડી શકે છે। ખાસ જે પ્રકારે પવનની ગતિ પણ આજના સવારથી જ જે પ્રમાણે વધી રહી છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક આંબેરણ પણ ખરવા લાગે છે। અને દરમિયાન આજ બપોર બાદ જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે, તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવી શકે। જી આભાર હરેશ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે। તો કચ્છ અને અમરેલી, કચ્છના અંજાર, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। આ તરફ અમરેલીના ધારીમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી। અંજાર, હીરપરા, રત્નાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થયું છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવશે। સતાપર સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો માટે પણ દશા બેઠી છે।